નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દરેક સજીવ માટે જંગલો કેટલા મહત્વના છે તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ। જંગલો એ કુદરત દ્વારા આપવામાં આવેલી એક અમૂલ્ય ભેટ છે, પરંતુ હાલના સમયમાં જંગલોનું જતન કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે બુદ્ધિશાળી માનવીઓએ તો કુદરતની આપેલી આ ભેટની પણ કદર નથી કરી। જી હા, અત્યારે આજે અમે આ બધી વાતો એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઉદ્યોગોમાં અગ્રેસર એવા ગુજરાતમાં જંગલો ઘટીને માત્ર 10% પણ ઓછા થઈ ગયા છે, જેથી હવે ખરેખર એ સમય આવી ગયો છે કે આપણે સમજી શકીએ કે આપણે શું ખોવી રહ્યા છે અને હવે આપણે શું કરવું જોઈએ। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તાર ધરાવતા ગુજરાતમાં જંગલ વિસ્તારમાં સતત ઘટાડો એક ચિંતાનો વિષય બની ગયો છે। હાલમાં જ વન વિભાગના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ગુજરાતમાં 10% કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર બચ્યો છે। વન વિભાગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 17 જિલ્લાઓમાં જંગલો ઘટી ગયા છે। ગુજરાત વન વિભાગના વાર્ષિક અહેવાલ ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2022-23ના પ્રમાણે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.5% વિસ્તારમાં જંગલ બચ્યું છે। ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,244 ચોરસ કિલોમીટર છે, જેમાં 14,926 ચોરસ કિલોમીટરમાં સંરક્ષિત જંગલ વિસ્તાર છે। રાજ્યમાં 378 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગાઢ જંગલો આવેલા છે। 5,032 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મધ્યમ ગાઢ જંગલો અને 9,516 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અન્ય જંગલો આવેલા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે રાજ્યમાં ટ્રી કવર એટલે કે વૃક્ષોની ધરાવતા વિસ્તારોની ટકાવારીમાં પણ ઘટાડો નોંધાયો છે। વર્ષ 2019માં કરવામાં આવેલી ગણતરીમાં રાજ્યમાં કુલ ક્ષેત્રફળના 3.52% વિસ્તારમાં ટ્રી કવર હતું, જે હવે વર્ષ 2021 બાદ 2.80 પર આવી ગયું હતું। રાજ્યના 13 જિલ્લાઓમાં 5% કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર છે। અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાઓમાં પણ શહેરીકરણના કારણે જંગલ વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે, જ્યારે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ અને વલસાડ જિલ્લા એવા છે કે જ્યાં કુલ ક્ષેત્રફળના 25% કરતાં પણ વધુ વિસ્તાર જંગલનો છે। જોકે ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2022-23ના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં રાજ્યમાં 1291 હેક્ટર જંગલ વિસ્તાર વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, જેમાંથી સૌથી વધુ 944.76 હેક્ટર જંગલની જમીન રસ્તા, ટ્રાન્સમિશન લાયસન્સ અને અન્ય વિકાસના કામો માટે ઉપયોગમાં લેવામાં આવી છે। ઉદ્યોગોનો 45.9 હેક્ટર જમીન આપવામાં આવી હતી અને અન્ય હેતુઓ માટે 88.93 હેક્ટર જંગલ વિસ્તારની જમીન આપવામાં આવી છે, જ્યારે સિંચાઈ માટે 212.26 જંગલ વિસ્તારની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ફોરેસ્ટ પોલિસી એન્ડ લેજિસ્ટિક ફ્રેમવર્કના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે 33% જંગલ વિસ્તારનું લક્ષ્ય હાંસલ કરવા માટે દર વર્ષે 4 મિલિયન વૃક્ષો પ્રતિ હેક્ટર જમીનમાં વાવવા પડશે, પરંતુ હાલમાં 1.32 મિલિયન હેક્ટર જમીનમાં જ આ પ્રકારનું કામ થઈ રહ્યું છે। ઘણા રાજ્યોમાં આના માટે ગંભીરતાથી પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા નથી। વૃક્ષોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા એ વ્યાપક અસર થઈ રહી છે, કારણ કે સરેરાશ તાપમાન વધી રહ્યું છે અને જળવાયુ પરિવર્તનની અસર પણ તીવ્ર બની રહી છે। સમગ્ર દેશમાં અમદાવાદમાં રાતના સમયનું તાપમાન દર દાયકામાં 1.06 ડિગ્રી વધી રહ્યું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે। જોકે રાજ્યના વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પ્રવાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુડુ બેરા કહે છે કે રાજ્યમાં વન વિસ્તાર વધે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે। રાજ્યમાં જંગલ વિસ્તાર વધે તેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને સરકાર પણ આ મુદ્દે ગંભીર અને જરૂરી પગલાં લઈ રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।